દર્શક મિત્રો, ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના પાણીગેટ પાસે લીમવાલી મસ્જિદ પાસે ગત રાત્રે ઇનામી જલસાનું આયોજન કરાયું હતું। ઇલાહી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મદ્રેસાએ ફારૂકે આઝમ મદ્રાસાએ ફાતેમા જોરાનું સાલાના જલસાનું આયોજન કરાયું હતું, જેમાં ખુસૂસન મહેમાન મૌલાના સફીક સાહબ પઠાણ, હાફિઝ અહેમદ સાહેબ શેખ, મુફ્તી સલમાન સાહેબ, મુફ્તી ખલીક, મુફ્તી અનસ, મૌલાના સલીમ સાહેબ ચોકસી સહિત ઉલમાઓ હાજર રહ્યા હતા, જેમાં મદ્રસાના 350 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। આ જલસામાં બાળકોને કુરાનની તફસીર નાત શરીફનું ખૂબ સુંદર અંદાજે રજૂ કર્યું હતું, જેમાં હાફિઝ બનનાર 8 બાળકોએ 3 બાળકીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરાયા। આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે મદ્રેસાના ઉસ્તાદ ફલિયાના રહીશો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી। આ મદ્રેસાના જલસાને કામયાબી સુધી લઈ જનાર મુફ્તી ઇમરાન ઢેરીવાલા સાહેબની મહેનતથી આ પ્રોગ્રામ સફળ થયા હોવાનું કરીને સમીમ અખ્તર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું।